ચાલુ વર્ષે સામાન્યથી વધુ તાપમાન નોંધાશે. ઉત્તર ભારતમાં ભારે વરસાદની આશંકા. હવામાન વિભાગે બુધવારે જણાવ્યું કે દેશભરના મોટાભાગના વિસ્તારોમાં ગરમી પોતાના કહેર વર્તાવશે. જો કે ક્યારેક વાવાઝોડા અને વરસાદના કારણે તાપમાન ગત વર્ષના ગંભીર સ્તર સુધી નહીં પહોંચે. હવામાન વિભાગના ડિરેક્ટર મૃત્યુંજય મહાપાત્ર એ જણાવ્યું કે રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે. ગુજરાત, ઓડિશા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તર કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં લૂના દિવસની સંખ્યા સામાન્યથી વધારે રહી શકે છે. સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ દ્વીપકલ્પીય ભારત સિવાય દેશના વિવિધ ભાગોમાં 2 મહિનામાં 1 થી 3 દિવસ સુધી હીટવેવ રહેશે. મહાપાત્રએ કહ્યું કે ઉત્તર પશ્ચિમ, મધ્ય તેમજ પૂર્વોત્તર ભારતને છોડીને દેશના મોટા ભાગમાં સામાન્ય અને સામાન્યથી વધારે વરસાદ થવાની આશા છે. ઉત્તર ભારતમાં વરસાદ સામાન્યથી વધારે વરસવાની સંભાવના છે, જે લાંબા ગાળાના સરેરાશ 64.1 મિલીમીટરની 109% વધારે હોઈ શકે છે. મે મહિનામાં વારંવાર વાવાઝોડા અને વરસાદના કારણે તાપમાન 2024ના સ્તરથી ઉપર જવાની સંભાવના નથી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.